રાજકોટના જસદણ ખાતે આવેલી હોસ્ટેલ એન્ડ ટ્રેનિંગ સેન્ટરમાં વિદ્યાર્થીની આયુષીના શંકાસ્પદ મોતનો મામલો હવે વધુ ગરમાયો છે। રાજકોટના જસદણ ખાતે આવેલી હોસ્ટેલ એન્ડ ટ્રેનિંગ સેન્ટરમાં વિદ્યાર્થીની આયુષીના શંકાસ્પદ મોતનો મામલો વધુ ગરમાયો। આ ઘટનાને પગલે સુરતમાં વસતા સમસ્ત આહિર સમાજ અને મૃતક આયુષીના પરિવારે ન્યાયની માંગ સાથે સુરત જિલ્લા કલેક્ટર કચેરીએ વિરોધ પ્રદર્શન કર્યું હતું। મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી ઉમટેલા આહિર સમાજના અગ્રણીઓ અને પરિવારજનોએ હાથમાં ન્યાય આપોના બેનરો સાથે ઉગ્ર દેખાવ કર્યો હતો। ત્યારબાદ સમાજ અને પરિવાર દ્વારા સુરત જિલ્લા કલેક્ટરને એક સત્તાવાર આવેદનપત્ર પાઠવી આ મામલે તટસ્થ તપાસ અને કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી। આવેદનપત્રમાં પરિવાર અને સમાજના આગેવાનોએ હોસ્ટેલના સંચાલકોની ઘોર બેદરકારીના કારણે જ આયુષીનું મોત થયું હોવાના ગંભીર આક્ષેપો કર્યા છે। સમસ્ત આહિર સમાજ અને પીડિત પરિવારે કલેક્ટર સમક્ષ રજૂઆત કરતા માંગ કરી છે કે આ કેસ અત્યંત સંવેદનશીલ હોવાથી સરકાર આ મામલે તાત્કાલિક સ્પેશિયલ વકીલની નિમણૂક કરે, ફાસ્ટ ટ્રેક ધોરણે કેસ ચલાવી હોસ્ટેલના જવાબદાર સંચાલકો સામે કડકમાં કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે। મારું નામ રમેશભાઈ નરસિંહભાઈ આહિર, ગામ મોટા વેતરા, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર। આજે અમે સુરત જિલ્લા સેવા સદનમાં કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ એના માટે કે મારી દીકરીને ન્યાય મળે અને બીજું કે આ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં લેવામાં આવે, આમાં સ્પેશિયલ પીપીની નિમણૂક કરવામાં આવે અને મારો સમાજ પણ મારી સાથે છે અને મને આશા છે કે આમાં મારી દીકરીને ન્યાય મળશે અને આમાં બીજું કે પોલીસ પ્રશાસનનો સાથ સહકાર ચાલુ છે અને પ્લસ એમનું તપાસ પણ ચાલુ છે। અને બીજી વસ્તુ મારી દીકરીનું છે ને 2 મહિના પહેલા મેં હોસ્ટેલમાં મૂકી હતી 28/4/2024 અને પછી 24/6/2024 2 મહિનાથી મારી દીકરી સાથે મારે કે મારા પરિવારને કોઈ વાત થયેલ નથી અને અચાનક કોલ આવ્યો કે મારી દીકરીની તબિયત ખરાબ છે, એમને પગ દુખે છે અને ખાલી ચડે છે, તો અમે રાજકોટ લઈ જઈએ। મેં કીધું હું આવું, તો એમને કીધું હા તમે આવો બરાબર। એટલે મેં એમને કીધું કોઈ પણ સારવાર અર્થે લઈ જાઓ તો સારી હોસ્પિટલમાં લઈ જજો। તો એમનો 1-1.5 કલાકમાં કોલ આવ્યો કે ભાઈ અમે અહીંયા સિનિયરજીમાં અમૃતામાં ગયા પણ ત્યાં અમને એવું કહેવાયું દીકરી ઠંડી પડી ગયેલ છે એટલે તમે અમને સિવિલમાં લઈ જાઓ। સિવિલમાં એ લોકો ગયા ત્યાં મેં મારા સગા સંબંધી મારા મિત્ર સર્કલને ત્યાં મોકલ્યું કે એ લોકોએ મારી છોકરીનો મૃતદેહ જોયો અને 5:30 હું પહોંચ્યો તો પણ મેં પણ મારી દીકરીનો મૃતદેહ જોયેલો હતો। શું માંગ છે તમારી? મારી માંગ એ છે કે મારી દીકરીને ન્યાય મળવો જોઈએ અને ભવિષ્યમાં મારા સમાજને અથવા અન્ય સમાજના દીકરા દીકરીઓ સાથે આવું ના બને હોસ્ટેલમાં રહેતા હોય।